નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું મૂળભૂત ફરજો વિશે. પહેલું છે કે સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓ અને રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. આપણે 1 નંબર પણ આપી શકીએ અને એ પણ આપી શકીએ. અલગ અલગ પ્રમાણે મૂળભૂત ફરજોનો જોવા મળે છે. એમાં જે આદર્શો, સંસ્થાનો અને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની હોય છે. આ જે છે એ કલમ 51 માં ક વિભાગનો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે આદર્શો અને સંસ્થાનો રાષ્ટ્રધ્વજના અને રાષ્ટ્રગીતના આદર કરવાની એ કઈ કલમમાં આપેલું છે? તો 51 માં ક જવાબ હોય છે. ખ છે કે આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં અને પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની છે. તમારે જે શબ્દોને પકડવાના હોય છે, પ્રતિષ્ઠા કરવાની. આ બી અને 2 નંબર જોવા મળે છે. ત્રીજું છે ગ છે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાનું છે. આ 3 નંબર અને સી જોવા મળે છે. ઘ છે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય તેમ કરવાનું જોવા મળે છે. આમાં ડી અને 4 નંબર જોવા મળે છે. 5મું છે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાને વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની હોય છે. આ જે 5 નંબર અને ઈ તરીકે ઓળખાય છે. અહીંયા આ જે શબ્દોને પકડવાના હોય છે. છઠ્ઠું છે આપણી સન્માનિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની છે. એ છે 6 નંબર અને એફ તરીકે પણ ઓળખાય છે. પછી જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને તે જીવો પ્રત્યે અનુકંપા રાખવાની છે. એ 7 નંબર અને જી તરીકે ઓળખાય છે. પછી વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. એ છે 8 નંબર અને એચ તરીકે ઓળખાય છે. પછી જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. હિંસાનો ત્યાગ અને મિલકતનું રક્ષણ કરવાનું જે તમારે 9 નંબર અને આઈ તરીકે ઓળખાય છે. રાષ્ટ્રીય પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરવું રહે એ માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિઓ તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો. એ 10 નંબર અને જે તરીકે ઓળખાય છે. અને છેલ્લું છે ડ છે માતા પિતા તથા વાલીઓને 6 વર્ષથી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની. એ જે છે એ કેમાં અને 11 નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. માતા પિતા અને વાલીઓને કેટલા વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવાની પૂરી તક મળે છે તે કયા કલમમાં જોવા મળે છે? તો ડ નંબર કાં તો કે કાં તો 11 આવે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.